चलो હવે પેપર નંબર 4 માં આપણે छत्रीसमो एमसीक्यू पहुंचा था बराबर। तो चलो एम ध्यान आपजो खास। एमसीक्यू नंबर 36 यंगना प्रयोग में शलाकानी पहोळाई बीटा है એટલે बीटा इज इक्वल टू शलाकानी पहोळाई जो तमाम गोठवणी अचल राखी प्रयोग ने एन वक्री भवनांक धरावता प्रवाही में करवामां आवे तो शलाकानी पहोळाई खाली जग्या। तो याद राखजो खास, जो तमाम गोठवणी अफर एटले के अचल राखीने एन वक्री भवनांक धरावता, भाई आ तो मैं डायरेक्ट याद राखवानुं कह्यो तो प्रवाही में करवामां आवे तो शलाकानी पहोळाई खाली जग्या। तो बीटा ए शलाकानी पहोळाई हवामां छे अने एनी जग्याए एन वक्री भवनांक धरावता जो माध्यम में शलाकानी पहोळाई करवामां आवे तो पहेला करता एन मां भागनी थाय छे। आ डायरेक्ट याद राखजो, बीटा ए हवामां शलाकानी पहोळाई होय जो आ साधन ने बधी ज गोठवणी अचल राखीने एन वक्री भवनांक धरावता प्रवाही में मूकवामां आवे तो शलाकानी पहोळाई केटली? तो शलाकानी पहोळाई पेला जेटली ज એટલે પેલા જે બીટા હતી એના n માં ભાગની થાય છે, બીટા अपॉन n આવશે। ચલો ત્યાર પછી એમસીક્યુ નંબર 37 યંગના પ્રયોગમાં બે સ્લીટ વચ્ચેનું અંતર સ્મોલ d 0.4 સેન્ટીમીટર એટલે 0.4 ગુણ્યા 10⁻² મીટર, સ્લીટથી પડદાનું અંતર કેપિટલ ડી 100 सेंटीमीटर है, लेमड़ा बराबर 5000 एंगस्ट्रॉम एटले 5000 गुणिया एंगस्ट्रॉम एटले 10⁻10 मीटर। तो चौथी प्रकाशित शलाकानु चौथी प्रकाशित शलाकानु मध्यस्थ शलाकाथी अंतर खाली जग्या हशे। जो एक बात कहो, आपणे दाखला बे ज प्रकारना आवशे, एक व्यतिकरण अने बीजा विवर्तन। तो जो डी शुं छे तो बे स्लीट वच्चेनुं अंतर छे, એટલે અત્યારે મોડું મોડું કોણ જોઈન્ટ થાય છે? આ હવે આમાં બધાને લોચા થઈ જાય છે, વ્યતિકરણના સૂત્રો વાપરવા કે વિવર્તનના। તો એક વાત હું તમને સમજાવું, જો યંગનો પ્રયોગ હોય તો વ્યતિકરણના દાખલા આવશે, અથવા બે સ્લીટો વચ્ચેનું અંતર આપ્યું હોય તો વ્યતિકરણનો દાખલો હોય, પણ જો સ્લીટની પહોળાઈ આપી હોય તો સમજવાનું કે વિવર્તનનો દાખલો છે। બોલો શું આપ્યું હોય તો? तो रकम में तमारे वांचवानुं घणीवार बधुं अलग अलग होय छे। जो स्लीटनी पहोळाई आपी होय तो विवर्तननो दाखलो थाय, पण बे स्लीट वच्चेनुं अंतर होय तो ए यंगनो प्रयोग थाय। अने व्यतिकरणमां फरजियात बे ज स्लीट होय। तो बोलो यंगना प्रयोगमां बे स्लीटो वच्चेनुं अंतर स्मॉल डी 0.4 सेंटीमीटर एटले 0.4 गुणिया 10⁻² मीटर छे। स्लीटथी પડદા સુધીનું અંતર કેપિટલ ડી 100 સેન્ટીમીટર છે। लेमड़ा 5000 एंगस्ट्रॉम एटले 5000 गुणिया 10⁻10 है। तो चौथी प्रकाशित शलाकानु मध्यस्थ शलाकाथी अंतर शोधो। हवे मैं तमने एवुं कह्युं हतुं, बोलो प्रकाशित शलाका होय तो कयुं व्यतिकरण रचाय? सहायक व्यतिकरण। प्रकाशित शलाका होय तो सहायक व्यतिकरण रचाय। बोलो सहायक व्यतिकरण माटे कोईने सूत्र खबर छे? कयुं सूत्र आवे?
પદ તફાવત ઇઝ ઇક્વલ ટુ કેટલો આવતો હતો સહાયક વ્યતિકરણમાં n લેમ્બડા આવતો હતો. હવે પદ તફાવતના મેં તમને 3 સ્વરૂપ શીખવાડ્યા છે. કોઈને યાદ હોય પદ તફાવતના 3 સ્વરૂપ તો તમારે જરૂર પડે d sin થીટા લખી શકો, જરૂર પડે d tan થીટા લખી શકો અને જરૂર પડે dxn upon કેપિટલ D લખી શકો છો. તો પદ તફાવતના 3 સ્વરૂપો છે d sin થીટા, d tan થીટા અને dxn upon કેપિટલ D. તો અહીં રકમમાં પ્રકાશિત સલાકા શબ્દ છે, એનો મતલબ પ્રકાશિત સલાકા હોય તો સહાયક વ્યતિકરણ હોય, સહાયક વ્યતિકરણ હોય તો પદ તફાવત બરાબર n લેમ્બડા હોય. હવે આપણે આમાં પદ તફાવતનું ચલો આ ત્રણેયમાંથી કયું સ્વરૂપ લખીશું? d sin થીટા બરાબર છે dxn upon કેપિટલ D. તો dxn upon કેપિટલ D બરાબર n લેમ્બડા. હવે આપણે શોધવાનું છે ચોથી પ્રકાશિત સલાકાનું મધ્યસ્થ પ્રકાશિત સલાકાથી અંતરે. તો આમાં x અંતર શોધવાનું છે. બોલો xn ને કરતા બનાવો તો xn ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા કેપિટલ D upon સ્મોલ d આવશે. બીજું અહીંયા કેપિટલ D 100 સેન્ટીમીટર છે પણ એને 1 મીટર તમે કહી શકો છો કારણ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો અહીંયા xn બરાબર n લેમ્બડા કેપિટલ D upon સ્મોલ d. હવે હું આમાં આપણે xn ને કરતા બનાવેલો છે પણ આમાં ચોથી પ્રકાશિત સલાકા છે તો અહીંયા તમે લખી શકો છો કે ચોથી પ્રકાશિત સલાકાનું મધ્યસ્થ પ્રકાશિત સલાકાથી અંતર x4 થાય એટલે n ની જગ્યાએ 4 લખાય. બસ હવે કિંમતો મૂકી દેવાની 4 ના 4 લેમ્બડા તરંગ લંબાઈ 5000 એંગસ્ટ્રોમ એટલે 5000 ગુણ્યા 10 - 10, કેપિટલ D 100 સેન્ટીમીટર એટલે 1 અને સ્મોલ d 0.4 સેન્ટીમીટર એટલે 10 - 2. સાદુરૂપને અંતે તમારે x4 કંઈક મળશે. તો સાદુરૂપને અંતે x4 તમને કેટલા મળશે? તો 4.5 ગુણ્યા 10 - 2 સેન્ટીમીટર તમારો જવાબ આવશે. માની લો આની જગ્યાએ અપ્રકાશિત સલાકા હોય તો શું થાય? બોલો અપ્રકાશિત સલાકા હોય તો તમે શું લખી શકો? ચલો કોણ કહેશે? માની લો કે આ ચોથી અપ્રકાશિત સલાકા શબ્દ લખ્યો છે તો મને કહો અપ્રકાશિત સલાકા હોય તો કયું વ્યતિકરણ? વિનાશક વ્યતિકરણ. હવે વિનાશક વ્યતિકરણના પદ તફાવતમાં લોચા છે. આપણી ચોપડીમાં પદ તફાવત વિનાશક વ્યતિકરણનો શું હતો? 2n + 1 લેમ્બડા/2 હતો ને. પણ આપણે જનરલી મેં તમને કહ્યું હતું કે આપણે બધા દાખલાઓમાં 2n - 1 કેટલા લીધેલા છે. એટલે તમને મેં એવું કહ્યું હતું કે તમારે જવાબ 2n - 1 ને આધારે પહેલા 2n + 1 ને આધારે લાવવાનો. જો ના હોય એક વિકલ્પ તો સમજવાનું કે કયું સૂત્ર વાપરેલું છે. ખાલી મેં આમાં તમને આની પહેલા કીધું હતું જ્યારે સ્કૂલ ચાલુ હતી ત્યારે અને આની પહેલા લાઈવ લેક્ચરમાં કીધેલું છે. તો આવા મુદ્દાઓ તમે બધા ધ્યાનમાં રાખતા રહો. ફરીવાર કહું છું અપ્રકાશિત સલાકા હોય તો વિનાશક વ્યતિકરણ અને એના માટે પદ તફાવતમાં બે કન્ફ્યુઝન છે. નવી ચોપડીમાં 2n + 1 લેમ્બડા/2 છે પણ મોસ્ટ ઓફ દાખલાનું સોલ્યુશન 2n - 1 લેમ્બડા/2 થી આવેલું છે. એટલે તમારે અહીંયા પદ તફાવત તો dxn upon d જ લેવાનો. જમણી સાઈડમાં તમારે શું લેવું એ તમારે થોડુંક મગજનો ઉપયોગ કરી અને વાત કરવાની રહેશે. ઓકે. હવે MCQ નંબર 38 ગતિમાન ફોટોનનું દળ ખાલી જગ્યા છે તો ફોટોનનું આપણને દળ પૂછ્યું. હવે કોઈને જો યાદ હોય તો આપણે E બરાબર એક mc² સૂત્ર જાણીએ છીએ અને એક E બરાબર hf નું સૂત્ર જાણીએ છીએ ફોટોન માટે. બોલો આઈન્સ્ટાઈનનું સૂત્ર E બરાબર mc² અને બીજું એક E બરાબર આપણે hf જાણીએ છીએ. ચલો આપણે તો દળ શોધવાનું છે તો દળ એમને કરતા બનાવો તો m બરાબર E upon કેટલા લખાય? તો E upon c² લખાય તો E ની જગ્યાએ તો hf લખાય કે ના લખાય?
બોલો E ની જગ્યાએ આપણે HF લખી શકીએ તો આપણો જવાબ HF/c² તમારે મળશે. આ જ રીતે 39માં MCQ 100 વોટના એક બલ્બને એટલે બોલો પાવર P આપણને 100 વોટ આપેલો છે. 100 વોટના એક બલ્બને તેને મળતી 3% ઉર્જા પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરે છે. તો બોલો આપણને દર સેકન્ડે મળતી ઉર્જા ઇઝ ઇક્વલ ટુ 100 ના 3%. કારણ કે આ 100 વોટ એટલે 100 જૂલ પ્રતિ સેકન્ડ કહેવાય. તો 100 વોટનો એક બલ્બ આપેલો છે, એનો મતલબ દર સેકન્ડે બલ્બ 100 જૂલ વિદ્યુત ઉર્જા વાપરશે. એમાંથી 3% ઉર્જા પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થાય છે. તો દર સેકન્ડે મળતી ઉર્જા બરાબર વપરાતી 100 ના 3%. એટલે 100 ગુણ્યા 3 ભાગ્યા 100 એટલે અહીંયા તમારે 3 જૂલ પ્રતિ સેકન્ડ દર સેકન્ડે ઉર્જા આપણને મળે છે. જો આ બલ્બ વડે ઉત્સર્જાતી પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા 6625 એંગસ્ટ્રોમ એટલે કે 6625 ગુણ્યા 10 મીટર હોય તો t બરાબર 2 સેકન્ડમાં ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા n તમારે શોધવાની છે. h 6.625 ગુણ્યા 10 - 34 જૂલ ઇન્ટુ સેકન્ડ આપેલા છે. ચલો, તો પહેલી એક વાત હું તમને ખાસ કહી દઉં, કોઈને યાદ હોય ઉર્જાનું સૂત્ર તો E બરાબર NHF આવ્યું હતું, એટલે કે NHC/લેમ્બડા. ખબર છે ભાઈ બધાને? હવે તમારે ફોટોનની સંખ્યા n શોધવાની. તો મને કહો આમાં હું n ને કરતા બનાવું તો n બરાબર E લેમ્બડા/hc આવે. હવે અહીંયા તમારે દર સેકન્ડે પાવર 100 આપેલો છે, એનો મતલબ દર સેકન્ડે કેટલી ઉર્જા વપરાય છે? દર સેકન્ડે 100 વપરાય છે, એમાંથી કેટલા ટકા ઉત્સર્જન થાય છે? તો દર સેકન્ડે મળતી ઉર્જા ઇઝ ઇક્વલ ટુ 100 ના 3%. એટલે 100 ગુણ્યા 3 ભાગ્યા 100 એટલે 3 જૂલ પ્રતિ સેકન્ડ. લેમ્બડા 6625 એંગસ્ટ્રોમ એટલે 10 - 10. સમય t 2 સેકન્ડ. તો n શોધવાના છે. હવે આપણે h પ્લાન્કનો અચળાંક 6.625 ગુણ્યા 10 - 34 જાણીએ છીએ. ઉર્જાનું સૂત્ર E બરાબર NHF એટલે NHC/લેમ્બડા જાણીએ છીએ. મને કહે અહીંયા ઉર્જા E કેટલી આપી છે આપણને? કેટલી? 3. તો યાદ રાખજો આ ઉર્જા 1 સેકન્ડની ઉર્જા છે. તો અહીંયા જે આપણને પહેલા ફોટોન મળશે એ 1 સેકન્ડના ફોટોન મળશે. 1 સેકન્ડના ફોટોન છે તો અહીંયા 1 સેકન્ડની ઉર્જા લખવી પડે, અને 1 સેકન્ડની ઉર્જા 3 છે. લેમ્બડા આપણે 6625 ગુણ્યા 10 - 10 આપેલા છે. પ્લાન્કનો અચળાંક h 6.625 ગુણ્યા 10 - 34 અને c એ 3 ગુણ્યા 10 - 8. ભાઈ તમારી જોડે કેલ્સી છે ભાઈ અત્યારે બધા જોડે? તો જરાક આનું સાદુરૂપ મને આપીને કહો તો. n બરાબર આનું સાદુરૂપ ફટાફટ આપો તો. આ 6.999.5 કેટલા? 1999 10 ઘાત. 2 ગુણ્યા 10 જવાબ આવે, રાઈટ? હા કે ના? તો હવે આપણે તમને એક વાત હકીકતમાં કહું, આ 2 ગુણ્યા 10 જવાબ તમારે વિકલ્પમાં 39માં આપેલો છે, જે મારી દ્રષ્ટિએ ખોટો કહેવાય. કારણ કે આ તો 1 સેકન્ડના ફોટોન છે. બોલો તમને કેટલી સેકન્ડના ફોટોન માંગ્યા હતા? આ કાયદેસર રીતે જે જવાબ આવ્યો એ 1 સેકન્ડના ફોટોન આવ્યા. તો આપણે 2 સેકન્ડના ફોટોન કેવી રીતે શોધાય? તો 1 સેકન્ડના ફોટોન આટલા, તો 2 સેકન્ડના કેટલા? તો 2 નો ગુણાકાર થાય તો તમારો જવાબ 4 ગુણ્યા 10 આવે. એટલે આપણો જવાબ આમાં ખોટો છે. 4 ગુણ્યા 10 એટલે સી વિકલ્પ આવે. અને કાં તો પછી રકમમાં ભૂલ હોવી જોઈએ, 2 સેકન્ડની જગ્યાએ 1 સેકન્ડ આવે. બોલો આટલી ખબર પડી બધાને? હે
ભાઈ એલા ભાઈ તો સાદુરૂપમાં ભૂલ કેમ કરી? અહીંયા મેં ચોખ્ખું 1 સેકન્ડ લખ્યું છે અને આનું સાદુરૂપ મેં તને પૂછ્યું છે. ચલો અહીંયાનો મતલબ અહીંયા તમારે 999 પોઈન્ટ એટલે અહીંયા તમારે 1000 ટૂંકમાં અહીંયા 1 ગુણ્યા 10 ની 19 આવે તો જવાબ સાચો. અક્ષય હા સર સોરી ભૂલ. તો યાર તું ખોટું ના બોલીશ ભાઈ. ચલો કઈ વાંધો નહીં, ભૂલ થાય. મેં ચોખ્ખું તમને સમજાવ્યું કે ભાઈ 1 સેકન્ડના ફોટોન તમને આટલા મળશે એટલે લગભગ 1 ગુણ્યા 10 ની 19, પણ આપણે 2 સેકન્ડના ફોટોન એટલે 2 ગુણ્યા 10 ની 19 આવશે. મેં સાદુરૂપ તમને જ કરવા કહ્યું હતું યાર. કઈ વાંધો નહીં. ચલો હવે આગળ આપણે 40 નંબરનો MCQ ની ચર્ચા કરીએ. નંબરનો MCQ, નીચેનામાંથી કઈ ઘટના પ્રકાશના કણ સ્વરૂપને દર્શાવે છે? નીચેનામાંથી કઈ ઘટના પ્રકાશના કણ સ્વરૂપને દર્શાવે છે? વક્રીભવન, વિવર્તન, પરાવર્તન કે ફોટોઇલેક્ટ્રિક અસર? તો ફોટોઇલેક્ટ્રિક અસર એ કણ સ્વરૂપ દર્શાવે છે. બોલો વક્રીભવન કયું સ્વરૂપ દર્શાવે? કોણ કહેશે? વક્રીભવન એ કયું સ્વરૂપ દર્શાવે? તરંગ સ્વરૂપ. વિવર્તન, એ પણ તરંગ સ્વરૂપ. પરાવર્તન. તરંગ સ્વરૂપ. ઓકે. 41 કઈ વર્ણપટ શ્રેણી અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં આવે છે? તો મેં તમને બધી શ્રેણીઓમાં કીધી હતી, એમાં પહેલી હતી લાયમન શ્રેણી. બોલો એના માટે કયો વિભાગ હતો? અલ્ટ્રાવાયોલેટ હતો ને. અલ્ટ્રાવાયોલેટ. પછી મને કહો બામર શ્રેણી માટે કયો વિભાગ હતો? અને બાકીની 3 શ્રેણીઓ કઈ વધી? લાયમન, બામર, પાસવન, પછી કઈ બ્રેકેટ અને ફંડ કે ફૂંડ. આ શ્રેણી માટે તમારે કયો હતો? પારરક્ત, એટલે કે તમે એને ઇન્ફ્રારેડ કહેતા હતા. તો આ રીતના તમારે આવે છે. તો લાયમન શ્રેણી માટે અલ્ટ્રાવાયોલેટ, બામર શ્રેણી માટે દૃશ્ય પ્રકાશ અને પાસવન બ્રેકેટ કે ફૂંડ માટે પારરક્ત. તો અહીંયા તો પૂછ્યું તું કઈ વર્ણપટ શ્રેણી અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં આવે છે? તો કઈ શ્રેણી આવશે ભાઈ? લાયમન શ્રેણી. હવે આપણે બામર શ્રેણીની લઘુત્તમ તરંગ લંબાઈ નીચેનામાંથી કઈ છે? તો મેં પહેલા તો આવું તમને શીખવાડ્યું હતું કે જો લેમ્બડા લઘુત્તમ હોય તો n કેવા લેવાના? મહત્તમ એટલે કેટલા? ઇન્ફિનિટી. અને જો લેમ્બડા મહત્તમ હોય તો n કેવા લેવાના? આ તમારે યાદ રાખવાનું છે. તો લેમ્બડા લઘુત્તમ તો n મહત્તમ, લેમ્બડા મહત્તમ તો n લઘુત્તમ. હવે બોલો આપણે કઈ શ્રેણીની વાત થઈ રહી છે? બામર શ્રેણીનું સૂત્ર 1/λ બરાબર r કૌંસમાં 1/2² માઇનસ 1/n². હવે આમાં મને કહો આપણે તો લેમ્બડા લઘુત્તમ જોઈએ છીએ તો n કેવા લેવાના? ઇન્ફિનિટિવ. તો લેમ્બડા લઘુત્તમ માટે n બરાબર મહત્તમ એટલે કે ઇન્ફિનિટિવ લેતા અહીંયા તમારે 1/λ મિનિમમ ઇઝ ઇક્વલ ટુ r 1/2² 4. n એટલે ઇન્ફિનિટિવ નો સ્ક્વેર ઇન્ફિનિટિવ જ થાય, પણ આ પદ શૂન્ય આવશે. તો 1/λ મિનિમમ ઇઝ ઇક્વલ ટુ r કૌંસમાં 1/4 માઇનસ 0 એટલે r/4. અને ઉલટાવશો તો લેમ્બડા મિનિમમ 4/r એટલે તમારો ડી જવાબ આવશે. બોલો ખબર પડી બધાને?
ચલો એમસીક્યુ નંબર 43, હાઇડ્રોજન પરમાણુમાં દ્વિતીય ઉત્તેજિત અવસ્થા અને તેની તૃતીય ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જાનો ગુણોત્તર શોધો. તો દ્વિતીય ઉત્તેજિત અવસ્થા અને તૃતીય ઉત્તેજિત અવસ્થા માટે ઇલેક્ટ્રોનની ઉર્જાનો ગુણોત્તર શોધો. ચલો પહેલા તો કોઈને ઉર્જાનું સૂત્ર En બરાબર યાદ છે કોઈને? અક્ષય, હા સર ઉર્જાનું સૂત્ર કયું હતું? એનમી કક્ષા -13.6/n² ઇલેક્ટ્રોવોટ. એનો મતલબ ઉર્જા છે એ n² ના કેવા પ્રમાણમાં છે? યસ પ્રમાણ. હવે આપણને અહીંયા દ્વિતીય અને શું પૂછ્યું છે? તૃતીય. બોલો દ્વિતીય માટે n બરાબર કેટલા લખાય? સોરી 3 આવશે ને? દ્વિતીય ઉત્તેજિત અવસ્થા છે. અને બોલો તૃતીય માટે n બરાબર કેટલા આવશે? 4 આવશે. તો બોલો દ્વિતીય ઉત્તેજિત અવસ્થા માટે તમે ઈ દ્વિતીય લખી શકો છો. તો ઈ દ્વિતીય ચલે છે 1 અપોન, અહીંયા કામ કરો ગુણોત્તર લખીએ તો બોલો ઈ દ્વિતીય અપોન ઈ તૃતીય ઇઝ ઇક્વલ ટુ અહીંયા બોલો શું આવશે? વ્યસ્ત પ્રમાણ છે એટલે ઉલટાઈ જશે ને, કાં તો પછી આવું લખી શકો 1/3/2 ને અહીંયા 1 અપોન કેટલા આવે? 4/2. અહીંયા 1/9 1/16, તો 16 એટલે 16/9 જવાબ આવશે. ખબર પડી કે ના પડી? હા જો ઉર્જા એ નંબરના વ્યસ્ત પ્રમાણમાં છે. દ્વિતીય માટે ધરા સ્થિતિ માટે n બરાબર 1 હતું, એટલે આમાં બધાને કન્ફ્યુઝન થઈ શકે છે. ધરા સ્થિતિ માટે n બરાબર 1 હતું, દ્વિતીય અવસ્થા માટે n બરાબર 3 છે, તૃતીય માટે n બરાબર કેટલા છે? 4 છે. તો અહીંયા તમારે દ્વિતીય ઉત્તેજિત અવસ્થા અને તૃતીય ઉત્તેજિત અવસ્થાનો ઉર્જાનો ગુણોત્તર પૂછ્યો છે. તો દ્વિતીય માટે તમે 1/3/2 લખી શકો, તૃતીય માટે 1/4/2 લખી શકો. 1/3/2 1/9 1/16, 16 છેદ ઉપર એટલે 16/9 આપણો જવાબ આવશે. બોલો ખબર પડી? હવે 44મો એમસીક્યુ, એક પરમાણુના ઉર્જા સ્તર અનુક્રમે A, B અને C છે. અહીં EA, EB અને EC, જેમાં EA લેસ ધેન EB લેસ ધેન EC છે. એટલે સૌથી નીચેનું સ્તર A, એનાથી ઉપરનું B અને સૌથી ઉપરનું C. કારણ કે અહીંયા એની ઉર્જા ઓછી છે, એનાથી વધારે B ની છે અને એનાથી વધારે C ની છે. જો λ1, λ2 અને λ3 અનુક્રમે C થી B, B થી A અને C થી A થી સંક્રાંતિ દરમિયાન ઉત્પન્ન થતી તરંગ લંબાઈ હોય તો નીચેનામાંથી કયો સંબંધ સાચો? તો એક વાત હું તમને સમજાવું. બોલો C થી B સંક્રાંતિ માટે તમારે λ1 તરંગ લંબાઈ ઉસર્જાય છે, B થી A સંક્રાંતિ માટે λ2 તરંગ લંબાઈ ઉસર્જાય છે, અને પછી તમને C થી A માટે λ3 આપેલું છે. કૃષ્ણા તું અત્યારે જોઈન્ટ થઈ, સુરતી કૃષ્ણા તું જોઈન્ટ થઈ અને 1 મિનિટ જ થઈ એટલે તારું એપ્શનમાં નામ આવે જ ને ભાઈ. કૃષ્ણા અવાજ આવે છે? માઇક ઓન કરીને બોલતો. મિતભાઈ અવાજ આવે છે? ઓકે, જો બધા વિદ્યાર્થીઓ જોઈન્ટ થવાનું, કોઈ વાંધો નહીં એમને તમે વાત કરી દેજો તું મિતભાઈને કે સર હું જોઈન્ટ થઈ હતી, મારી હાજરી પૂરી દો. ચલો ધ્યાન આપજો ખાસ. એક પરમાણુના ઉર્જા સ્તરો અનુક્રમે A, B અને C છે. હવે આમાં EA લેસ ધેન EB લેસ ધેન EC છે, એનો મતલબ A ની ઉર્જા
ઓછી બી ની એનાથી વધારે, સી ની એનાથી વધારે. સી થી બી સંક્રાંતિ માટે λ1 તરંગ લંબાઈ ઉસર્જાય છે. બી થી એ સંક્રાંતિ માટે λ2 તરંગ લંબાઈ ઉસર્જાય છે. સી થી એ સંક્રાંતિ માટે λ3 તરંગ લંબાઈ ઉસર્જાય છે. તો આ બંને વચ્ચેના આપણે સંબંધ તારવવાના છે. તો હવે બધાને એક વાત તમને સમજાવું, જો ખ્યાલ આવે તો કદાચ. મને કહો, આ λ3 આની જે ઉર્જા છે, આ ઉર્જાને આપણે E3 કહીએ, આ ઉર્જાને હું E1 કહું અને આને ઉર્જાને હું E2 કહું. તો તમે E3 ઇઝ ઇક્વલ ટુ આ બંને ઉર્જાનો સરવાળો લખી શકો છો. એટલે કે E3 ઇઝ ઇક્વલ ટુ E1 પ્લસ E2. E3 ની જગ્યાએ તમે hc બાય λ3, E1 ની જગ્યાએ hc બાય λ1 અને E2 ની જગ્યાએ hc બાય λ2 લખી શકો છો. હવે મને કહો, આમાં hc ઉડી જશે તો 1/λ3. અહીંયા તમે લસા લો તો λ2 પ્લસ λ1/λ1 λ2 લખી શકાય છે. હવે આને ઉલટાવી દો તો λ3 બરાબર λ1 λ2 અપોન λ1 પ્લસ λ2. એટલે આ રીતનો આપણો જવાબ આવશે. બોલો, આટલી ખબર પડી બધાને? ભાઈ મહેરબાની કરીને આખો લેક્ચર છેલ્લે સુધી જોઈન થજો. મિતભાઈને મેં છેલ્લે જ હાજરી પૂરવાનું કહ્યું છે, એટલે પહેલા જોઈન્ટ થઈને નીકળી ગયા હશે તો એબ્સન્ટ પૂરાશે. MCQ નંબર 45, આલ્ફા ક્ષય અને બીટા ક્ષય માટે એક તત્વનો અર્ધાયુ. બોલો, આલ્ફા ક્ષય માટે ટાઉ1 આલ્ફા 4 વર્ષ અને બીટા ક્ષય માટે ટાઉ1 બીટા 12 વર્ષ આપેલો છે. તો 12 વર્ષ પછી તેની એક્ટિવિટી કેટલા ટકા હશે, આવું કંઈક પૂછ્યું છે આપણે. માઇક જેનું ઓન હોય બંધ કરી દો. માઇક જેનું ઓન હોય બંધ કરી દો. તો બોલો, આલ્ફા ક્ષય અને બીટા ક્ષય માટે આનો અર્ધાયુ 4 છે, આનો અર્ધાયુ 12 વર્ષ છે. તો 12 વર્ષ પછી તેની એક્ટિવિટી પૂછી છે. તો ચલો 12 વર્ષ પછી એક્ટિવિટી કેવી રીતે શોધાશે તો જરા એક કોષ્ટક બનાવીએ કે આલ્ફા ક્ષય અને બીટા ક્ષય. તો બોલો, આલ્ફા ક્ષય અને બીટા ક્ષય હોય એમાં આલ્ફા ક્ષય અને બીટા ક્ષય માટે એક તત્વનો અર્ધાયુ આપેલો છે 4 વર્ષ અને એકનો 12 વર્ષ આપેલો છે. તો એક કામ કરો, પ્રારંભમાં તમે અહીંયા કામ કરી શકો છો. પ્રારંભમાં આના પરમાણુ N0 હોય તો બોલો આના કેટલા હોય? હવે માની લો કે t બરાબર આપણે કેટલો સમય લખીએ તો t બરાબર પેલા આ 0 સમયની વાત છે. t બરાબર 4 વર્ષ અર્ધાયુ કોનો, સોરી આ તો અર્ધાયુ આપેલો છે આલ્ફા ક્ષયનો. તો બોલો 4 વર્ષે આલ્ફા ક્ષય કેટલો થાય? બીટા ક્ષય તો આમાં N0/2 થાય. બીટા ક્ષય કામ કરવું પડશે આમાં તમારે. પેલા આપણે આલ્ફા ક્ષયની વાત કરીએ, બરાબર 4 વર્ષે. તો 4 વર્ષ પછી મને કહો, હવે આ તો N0/2 આ પણ થશે ના, આ N0/2 નહીં થાય, એમને એમ રહેશે. પછી 4 વર્ષ, 4 માં 4 ઉમેરો તો કેટલા થાય? આ 8 વર્ષ થાય. તો કામ કરો, અહીંયા તમારે 1/2 ના લખવું હોય તો 0.5 લખી, કયો વાંધો નહીં. 8 વર્ષ પછી અહીંયા N0 કેટલા થશે? તો 12 વર્ષે N0 કેટલા થાય? 8. હવે બોલો, તમને ખબર હશે N0/8 એટલે કેટલા લખાય? તો આ 0.5 લખાય. બોલો 0.5 ના અડધા કેટલા થાય? એટલે 50%. આ 100 હોય તો આ 50%. 50% ના અડધા કેટલા ટકા? 25%. અને બોલો આ 25% હોય તો આ કેટલા થાય? 12.5% થાય. સમજ પડી? પણ 12 વર્ષ પછી તેની એક્ટિવિટી કેટલા ટકા થાય પૂછ્યું છે.
તો અહીંયા તમારે આલ્ફાનો તમારે ટોટલ આ 12.5 આવ્યું, તો તમારે જવાબમાં આમ તો 12.5 આપવું જોઈએ, પણ 6.25 આપેલ. હા બોલ. આમાં એવું તો નહીં કીધું ને કે કયા તત્વોની એક્ટિવિટી આલ્ફા કાં તો બીટા. હા, એટલે હું જ વિચારું છું આમાં કઈક રકમમાં મિસ્ટેક હોય. એટલે સર બીટાની પૂછી હોય તો 12 વર્ષ પછી 50% થાય અને આલ્ફાની કીધી હોય તો 12.5% થાય. એટલે આમાં આખા તત્વની પૂછી છે, લોચાયસ, એટલે કાં તો આ બેનો આપણે સરવાળો કરવો પડે. 12 ને 4 16, પણ આ શક્ય નથી, એટલે આમાં રકમમાં થોડીક મિસ્ટેક હોય એવું લાગે છે. 1 મિનિટ હો, 1 મિનિટ. હું રકમ ચેક કરી લઉં. 1 મિનિટ. આ વાત સાચી તમારી. જો આમાં આલ્ફા ક્ષયનું પૂછે તો 12.5% આવે, બરાબર. પણ જો બીટા ક્ષયનું પૂછે તો કેટલા ટકા આવે? 12 વર્ષે 50% થાય. એટલે આમાં કન્ફ્યુઝન એ છે 12 વર્ષ પછી આખા તત્વની એક્ટિવિટી પૂછી. આ બે તો એક કામ કરવું પડે, આપણે આ બેનો સરવાળો કરીને જો જવાબ લાવીએ તો કદાચ શક્યતા બને. 4 અને 12 કેટલા થાય? એટલે આપણે કામ કરી શકીએ. જો આ રીત કરવા માટે તમારે સ્પેશિયલી આલ્ફાક્ષય બીટાક્ષય, તો આમાં તમારે 3 જવાબો આવશે, કારણ કે તમને કોઈ ચોખવટ કીધી નથી. તો આ 12 વર્ષ પછી તેની એટલે તત્વની કીધી છે. જો આલ્ફાક્ષય તત્વ હોય તો 12.5%, બીટાક્ષય હોય તો 50%, પણ આ બેની ભેગી હોય તો કેટલી? તો ચલો હવે આપણે કામ કરીએ. આલ્ફા અને બીટા બે નો ભેગો અર્ધાયુ કેટલો થાય? તો 4 + 12 કેટલા થઈ જાય? 16 થઈ જાય. તો અર્ધ આયુ 16 થાય, તો દર 16 વર્ષે, તો તમારે તો અહીંયા 12 વર્ષ પછી પૂછી છે. તો બીજું એક સૂત્ર તો આમાં કોઈ લાગુ પડતું નથી. કામ કરો ને, એમસીક્યુ માં થોડું કન્ફ્યુઝન લાગે છે. શું? આ 12 વર્ષ અને 16 વર્ષ કરીએ તો n0/12 ની થઈએ. હે n0/12 નહીં થાય, એના અડધા થઈ જાય ને એટલે 16 થાય. 8 દુ 16 થાય. અહીંયા અડધા અડધા થાય ને એટલે 16 થાય. એટલે અહીંયા 1/16 એટલે કદાચ 12.5 ના અડધા એટલે 6.25 તમારો જવાબ આવે છે. ખબર પડી? એટલે અહીંયા t બરાબર 16 વર્ષ આપણે જો લખીએ ને ટોટલ સમયગાળો, તો અહીંયા તમારે n0 કેટલા આવે છે? ખબર પડી? 8 દુ એટલે અહીંયા 16 આવે, એટલે આના અડધા થાય, એટલે અહીંયા 6.25% આવી રીતે જવાબ આવે. ખબર પડી? તો ખાલી સર પણ આલ્ફાક્ષર માટે જ થાય. એટલે હું એ જ કહું છું 12 વર્ષ બીટાક્ષર માટે કઈ નહીં મળે તો કરવાનું. એટલે કામ કરી શકાય. એમસીક્યુ માં રકમમાં જ મને ભૂલ લાગે છે, કારણ કે ચોખવટ કરી નથી. ઓકે, અધૂરી છે સર રકમ. રકમ અધૂરી છે. કાં તો આલ્ફાક્ષય માટે કેવું પડે, કાં તો બીટાક્ષય માટે કેવું પડે, તો શક્યતા બને, બાકી શક્યતા ના બને. 12 વર્ષ પછી એક્ટિવિટી પૂછી છે, તો હજી એકવાર લાસ્ટ ટ્રાય મારીએ. માની લો કે પ્રારંભમાં n0 પરમાણુ હોય, તો આલ્ફાક્ષય માટે દર અડધા સમય અડધા થાય, એટલે આલ્ફા તો જવાબ તો બરાબર જ છે, શોધ્યો જ આપણે. જો આલ્ફાક્ષય હોય તો જવાબ 12.5 આવે. બોલો બીટા હોય તો કેટલા જવાબ આવે? 50%. 12 વર્ષ પછીની વાત કરીએ તો બરાબર છે. અને બેનું ભેગું તો આવે જ નહીં, કારણ કે એક 12.5 અને એક 50%, એવું તો આવે નહીં. અને બીજી કોઈ માહિતી આપી નથી, એટલે કામ કરશો
આ એમસીક્યુ તમારે કેન્સલ કરી દેવાનો, કારણ કે આમાં અધૂરી રકમ છે એટલા માટે. ચલો પછીની વાત કરીએ. 46મો એમસીક્યુ. 92 યુરેનિયમ 238. બોલો આમાં પ્રોટોનની સંખ્યા કેટલી? 92. તો પ્રોટોનની સંખ્યા Z બરાબર પ્રોટોન કેટલા? 92. બોલો પરમાણુ બીજું તમને માંગ્યું છે ન્યુટ્રોન, તો બોલો ન્યુટ્રોનની સંખ્યા 238 - 92. અને બીજું માંગ્યું છે ન્યુક્લિયોનની સંખ્યા, તો બોલો કુલ ન્યુક્લિયોનની સંખ્યા A 238. 47મું. AT215 નો અર્ધઆયુ ટાઉવાપ તમને 100 માઇક્રોસેકન્ડ આપ્યો છે, તો ક્ષય નિયતાંક લેમ્બડા શોધવાનો છે. તો બોલો આ 100 માઇક્રોસેકન્ડ એટલે 10 ની કેટલી? -6 સેકન્ડ. હવે કોઈને સૂત્ર ખબર છે ટાઉવાપનું સૂત્ર? ટાઉવાપ ઇઝ ઇક્વલ ટુ કેટલું હતું? 0.693 / લેમ્બડા. ચલો 2-3 એમસીક્યુ બાકી છે એટલે પૂરા જ કરી દઈએ છીએ. બોલો અર્ધઆયુનું સૂત્ર ટાઉવાપ બરાબર કેટલું તમે જાણો છો? 0.693 / લેમ્બડા. તો 0.693 / લેમ્બડા. હવે તમે મને કહો લેમ્બડા શોધવા હોય તો લેમ્બડા બરાબર 0.693 અપોન ટાઉવાપ સૂત્ર આવશે. તો આ હિસાબથી મને કહો અહીંયા 0.693 ટાઉવાપ 100 × 10 - 6 એટલે 10 ની કેટલી થઈ જાય? -4 થઈ જાય. -4 ઉપર ગણશો એટલે 0.693 × 10 + 4 થશે, એટલે જવાબમાં આવશે 6930 સેકન્ડ. બોલો ખબર પડી? ચલો એમસીક્યુ નંબર 48. આપેલા ટ્રુથ ટેબલ ખાલી જગ્યાનું છે, તો બધાને આવડે. ax 0 તો 1 1 તો 0. બોલો કયા ગેટનું છે? નોટ ગેટ. 49 પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં 50 હર્ટ્ઝ આવૃત્તિ વડે ઓપરેટ થાય છે, તો રિપલની મૂળભૂત આવૃત્તિ કેટલી હશે? તો આ પણ થિયરિટિકલ એમસીક્યુ છે. તો મૂળભૂત આવૃત્તિ બમણી હોય. પૂર્ણ તરંગ રેક્ટિફાયર પરિપથ 50 હર્ટ્ઝ આવૃત્તિ વડે ઓપરેટ થાય છે, તો રિપલની મૂળભૂત આવૃત્તિ ખાલી જગ્યા હશે. તો જો પૂર્ણ તરંગ રેક્ટિફાયર આપેલું હોય, તો જે આવૃત્તિ હોય એનાથી બમણી આવે આઉટપુટની આવૃત્તિ. એટલે તમારે અહીંયા બમણી આવૃત્તિ એટલે 100 હર્ટ્ઝ આવશે. અને અર્ધ તરંગ રેક્ટિફાયર હોય તો આવૃત્તિ 50મું. એલઈડી નો ઉપયોગ નીચેનામાંથી ક્યાં થાય છે? પેલું રિમોટ કંટ્રોલમાં, બીજું ઓપ્ટિકલ કમ્યુનિકેશનમાં, ત્રીજું ડિસ્પ્લે બોર્ડ અને ચોથું ABC અને એમ ત્રણેય પ્રકાર. તો જો રિમોટ કંટ્રોલમાં પણ તમે જોયું હશે, આપણે
આગળ પેલું આવે તો રિમોટ કંટ્રોલમાં પણ તમારે લોકોએ શું થાય ઉપયોગ થાય LED નો. ઓપ્ટિકલ કોમ્યુનિકેશન એટલે ઓપ્ટિકલ ફાઇબર એમાં પણ થાય. ડિસ્પ્લે બોર્ડ એટલે આમાં વિકલ્પમાં A B C અને M ત્રણેય વિકલ્પો તમારે આવશે. બોલો આટલી ખબર પડી. બોલો કાલે આપણે કયું પ્રશ્નપત્ર ચાલી રહ્યું હતું? 5મું. હવે આપણે 6થું પ્રશ્નપત્ર એ નવા લેક્ચર થી શરૂ કરીશું. એની પ્રોબ્લેમ? પણ યાદ રાખો ટોટલ આટલા પ્રશ્નપત્ર સોલ્વ થશે એટલે તમને થોડો કોન્ફિડન્સ આવવો જોઈએ. ઓકે, હજુ 3 પ્રશ્નપત્ર છે એટલે કોઈ પ્રોબ્લેમ થશે નહીં.